નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી PM સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ ભાવનગર ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે વ્યાકરણ લેખન સાહિત્યના સ્વરૂપો વિશે વાત કરેલી. તો એની અંદર પદ્ય વિભાગ અને ગદ્ય વિભાગ એમ બે પ્રકાર હતા. તો એની અંદર પહેલો જે વિભાગ હતો પદ્ય વિભાગ, એનો આપણે અભ્યાસ કરતા અને એની અંદર આપણે 4 પ્રકાર જોયેલા. પહેલો આખ્યાન, બીજો પદ, ત્રીજો અન્ય સાહિત્યના સ્વરૂપો અને ચોથો ખંડકાવ્ય. અહીંયા સુધી આપણે અભ્યાસ કરેલો. ત્યાર પછી પાંચમો પ્રકાર સોનેટ. પાંચમો પ્રકાર મિત્રો સોનેટ. સોનેટ એ 14 પંક્તિનું કાવ્ય છે. સોનેટનો ઉદ્ભવ છે એ ઇટાલીમાંથી થયેલો. ઇટાલીમાં એનો ઉદ્ભવ. એટલે સોનેટ છે એ આપણી ગુજરાતી ભાષાનો સાહિત્ય પ્રકાર નથી, એ વિદેશમાંથી આવેલો સાહિત્યનો પ્રકાર છે. સોનેટ એ આપણો ગુજરાતી ભાષાનો પ્રકાર નથી, પરંતુ વિદેશમાંથી આવેલો છે. એટલે સોનેટનો ઉદ્ભવ ક્યાં થયેલો છે? તો કે ઇટાલીમાં. સોનેટનો ઉદ્ભવ ક્યાં થયેલો છે? તો કે ઇટાલીમાં. અને અંગ્રેજી સાહિત્યમાંથી ગુજરાતીમાં આવ્યો. ઉદ્ભવ ઇટાલીમાં અને અંગ્રેજીમાંથી શેમાં આવ્યો? ગુજરાતીમાં આવ્યો. ત્યારબાદ સોનેટ 14 પંક્તિનું હોય. સોનેટ 14 પંક્તિનું હોય. સોનેટ કેટલી પંક્તિનું હોય? 14 પંક્તિનું હોય. સોનેટની અંદર 14 પંક્તિઓ આવેલી હોય. એટલે પ્રશ્ન પૂછાય કે સોનેટની અંદર કેટલી પંક્તિઓ હોય? તો સોનેટની અંદર 14 પંક્તિઓ હોય. ત્યારબાદ શિખરીણી. શિખરીણી, મંદાક્રાંતા, સ્ત્રગધરા, શિખરીણી, મંદાક્રાંતા, સ્ત્રગધરા, પૃથ્વી અને શાર્દુલ વિકળિત. પૃથ્વી અને શાર્દુલ વિક્રીડિત વગેરે છંદની અંદર આ સોનેટ લખાયેલું હોય છે. શિખરીણી, મંદાક્રાંતા, સ્ત્રગધરા અને પૃથ્વી અને શાર્દુલ વિકળિત છંદની અંદર સોનેટ લખાયેલું હોય. ત્યારબાદ બળવંતરાય ઠાકોરે ગુજરાતીમાં પ્રથમ સોનેટ ભણકારા રચ્યું. સૌ પ્રથમ સોનેટ કોણે લખ્યું? સૌ પ્રથમ સોનેટ ગુજરાતીમાં લખનાર બળવંતરાય ઠાકોર. ઠાકોર. અને એ કયું લખ્યું? ભણકારા. સૌ પ્રથમ ગુજરાતીમાં સોનેટ લખનાર કોણ? બક ઠાકોર, એટલે કે બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. બક ઠાકોર. અને એ સૌથી પહેલું સોનેટ લખ્યું કયું? ભણકારા. તો મિત્રો સોનેટનો અભ્યાસ ફરીવાર કરીએ. સોનેટ પદ્ય સાહિત્યનું સ્વરૂપ, પાંચમો વિભાગ. સોનેટનો ઉદ્ભવ ઇટાલી દેશમાં થયો. સોનેટનો ઉદ્ભવ ઇટાલી દેશમાં થયો. સોનેટની અંદર 14 પંક્તિ હોય. આ સોનેટ છે એ કેટલી પંક્તિનું હોય? 14 પંક્તિનું હોય. સોનેટ 14 પંક્તિનું હોય છે. હવે સોનેટ છે એની અંદર શિખરીણી, મંદાક્રાંતા, સ્ત્રગધરા, પૃથ્વી, શાર્દુલ વિકળિત વગેરે છંદો જોવા મળે છે. સૌ પ્રથમ ગુજરાતીમાં સોનેટ લખનાર કોણ? તો કે બક ઠાકોર. સૌ પ્રથમ ગુજરાતીમાં
સોનેટ કોણે લખ્યું? બળવંતરાય ઠાકોરે. અને તે કયું? ભણકારા છે. આમ સોનેટ આજે ઓછા લખાય છે. અત્યારે છે એ સોનેટ ઓછા લખાય છે. તો સોનેટની માહિતી મેળવી. ઉદ્ભવ સ્થાન ઇટાલી, 14 પંક્તિનું, અલગ અલગ છંદમાં, સૌપ્રથમ બળવંતરાય ઠાકોરે. આપણે મિત્રો આ યાદ રાખવાનું છે. એક તો સૌપ્રથમ ગુજરાતી સાહિત્યમાં સોનેટ કોણે લખ્યું? તો કે બળવંતરાય ઠાકોરે. અને કયું? ભણકારા. બીજું, ઉદ્ભવ સ્થાન ક્યાં? ઇટાલીમાં. અને કેટલી પંક્તિનું? તો કે 14 પંક્તિનું. એટલું મિત્રો આપણે ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ મિત્રો અન્ય સાહિત્ય સ્વરૂપ. સોનેટ પછી આવશે અન્ય, અને એની અંદર આવશે હાઇકુ. અન્ય જે છે એની અંદર આવશે હાઇકુ, છઠ્ઠો પ્રકાર અન્ય. અને અન્યમાં આવશે હાઇકુ. હાઇકુ છે એ જાપાન દેશનો સાહિત્યનો પ્રકાર છે. અન્ય પદ્ય સ્વરૂપો જાપાનમાંથી ઉતરી આપેલા કાવ્યનો પ્રકાર એટલે હાઇકુ. હાઇકુ છે એ ક્યાંથી? જાપાનમાંથી આવેલું છે. હાઇકુ છે. અન્યમાં શું આવે? હાઇકુ. અને હાઇકુ કયા દેશમાંથી છે? જાપાનમાંથી ઉતરી આવેલું છે. હાઇકુની રચના 5, 7 અને 5, 5, 7, 5 અક્ષરો હોય. 5, 7, 5 અક્ષરો. 3 પંક્તિઓ હશે. પહેલી જે પંક્તિ હોય એની અંદર 5 અક્ષર હશે. બીજી પંક્તિ હોય એમાં 7 અક્ષર હશે. અને 5મી પંક્તિ હશે અને ત્રીજી જે પંક્તિ છે એમાં પણ 5 અક્ષરો. એટલે 5, 7, 5 અક્ષરો. જેની અંદર? હાઇકુની અંદર 5, 7, 5 અક્ષરોની ગોઠવણી થતો વિચાર ચિંતનપ્રદ હોય, કે જેમાં ચિંતા કરવાની, આપણે વિચાર કરીએ હોય એવો કોઈ ગાગરમાં સાગર જેમ મોટો વિચાર રહેલો હોય છે. સ્નેહ રશ્મિનું હાઇકુ જાણીતું છે. સ્નેહ રશ્મિનું હાઇકુ છે એ સૌથી વધારે જાણીતું છે. સ્નેહ રશ્મિનું હાઇકુ જાણીતું છે. ગુજરાતી સાહિત્યની અંદર સૌથી વખણાય તો કયા કવિનું? સ્નેહ રશ્મિનું હાઇકુ. ગુજરાતીની અંદર એ સૌથી જાણીતું હાઇકુ એ કોનું છે? સ્નેહ રશ્મિનું છે. ત્યારબાદ મિત્રો જોઈએ, એક જ કડીમાં સંપૂર્ણ એક વિચાર આપ્યો હોય તેવો પદ્ય પ્રકાર મુક્તકનો છે. એક જ પંક્તિમાં કોઈ વિચાર હોય, એક જ પંક્તિમાં વિચાર રજૂ થયેલો હોય. એક જ જે પંક્તિ હોય એની અંદર એક મોટો વિચાર રજૂ કરવામાં આવેલો હોય છે. અને આ પદ્ય પ્રકારનો મુક્તક છે. હાઇકુને મુક્તક પણ કહેવાય. હાઇકુ છે એ પદ્ય પ્રકારનો મુક્તક. પદ્ય એટલે કે કાવ્ય પ્રકારનો, પદ્ય પ્રકારનો મુક્તક પણ છે. હાઇકુ જાપાનમાંથી 5, 7, 5 અક્ષરો. સ્નેહ રશ્મિનું હાઇકુ જાણીતું છે. એક જ પંક્તિમાં એક વિચાર હોય અને પદ્ય પ્રકારનો મુક્તક છે. બહુ જ મોટા ગોરંભાયેલો વિચાર, ગોરંભાયેલો એટલે કે આકાશની અંદર જેમ વાદળા જેમ કેમ ચડી આવેલા હોય, ઘણા બધા વાદળાઓ હોય, તો એવી રીતે આ 3 પંક્તિની અંદર ખૂબ જ મોટો વિચાર છે એ ભરેલો હોય છે. ગોરંભાયેલો એટલે એની અંદર રહેલો. આકાશની અંદર કેમ ઘણા બધા વાદળાઓ એકસાથે જોવા મળે, અને એવી જ રીતે તો કાવ્યની અંદર આ 3 પંક્તિની અંદર ખૂબ જ મોટો વિચાર રહેલો હોય છે. જે લીટીના શબ્દોમાં જાણે ઠાંસીને મુક્તકમાં ભરેલો હોય છે. મિત્રો અહીંથી છે આપણે મુક્તક શરૂ થાય છે. આમાં 2 પ્રકાર છે. મુક્તક હાઇકુ છે એ અહીંયા સુધી લેવાનું છે, અને અહીંથી છે એ
મુક્તક લેવાનું છે. આનો પેટો પ્રકાર છે મુક્તક. તો મુક્તકની અંદર શું હોય? મુક્તક એટલે મોતી. મુક્તક એટલે મોતી. જેમ મોતી જેમ નાનું હોય પણ એ ખૂબ જ કિંમતી હોય, તો એવી રીતે આ એક શ્લોક હોય, એક લાઈન હોય, તો એની અંદર એક જ પંક્તિમાં મોટો વિચાર રજૂ થયેલો હોય. અને પદ્ય પ્રકારનો મુક્તક છે, કાવ્ય પ્રકારનો ગુરંભાયેલો વિચાર, કે ભાઈ ઘણા બધો મોટો જે વિચાર હોય એ આ મુક્તકને એક નાનકડી પંક્તિની અંદર આપવામાં આવે છે. એટલે બહુ જ મોટો ગોરંભાયેલો વિચાર જે બે જ લીટીના શબ્દોમાં જાણે ઠાંસી ઠાંસીને મુક્તકમાં ભરેલો હોય એવું જ બે પંક્તિનું દુહામાં પણ હોય. દુહા એ પણ ગુજરાતી સાહિત્યનો એક પ્રકાર છે. મિત્રો, અન્યની અંદર હાઈકુ, મુક્તક અને દુહા એ આપણે ત્રણ જોવાના છે. હાઈકુ જોયું, જાપાનમાંથી ઉતરી આવેલો છે, 5-7-5 અક્ષરો છે અને સ્નેહ રશ્મિનું ગુજરાતી સાહિત્યમાં હાઈકુ જાણીતું છે. ત્યારબાદ મુક્તક. મુક્તક એટલે કે મોતી. મુક્તક એટલે મોતી. મોતી જેમ નાનું હોય પરંતુ ખૂબ જ કિંમતી હોય, એવી જ રીતે આ મુક્તકોમાં એક જ પંક્તિમાં ખૂબ જ મોટો ગોરંભાયેલો વિચાર એ રજૂ કરવામાં આવેલો હોય. એક જ પંક્તિની અંદર આપણે જીવનમાં ઉપયોગી બને એવો ઘણો બધો મોટો ઉપદેશ આપવામાં આવે છે એમાં મુક્તકની અંદર. ત્યારબાદ દુહા. દુહા એ ગુજરાતી સાહિત્યનો એક પ્રકાર છે. દુહા એ શું છે? ગુજરાતી સાહિત્યનો એક પ્રકાર છે. અને દુહાની અંદર એક કે બે લીટીમાં શબ્દોમાં ઠાંસી ઠાંસીને મુક્તકમાં ભરેલો હોય એવું જ આ બે પંક્તિના દુહામાં હોય. જેમ મુક્તકમાં બે પંક્તિમાં મોટો વિચાર હોય એમ દુહામાં પણ એક બે પંક્તિ હોય અને એની અંદર પણ ખૂબ જ મોટો વિચાર રહેલો હોય. મિત્રો, પહેલાંના સમયની અંદર દુહાની અંદર લોકોને જાગૃત કરવા માટે, લોકોને શુરાતન ચડે એટલા માટે આ દુહાઓ બોલવામાં આવતા. આપણે ઝવેરચંદ મેઘાણી છે, એના દુહાઓ ખૂબ જ જાણીતા અને લોકપ્રિય બનેલા છે. તો મિત્રો, અન્યની અંદર આવશે હાઈકુ, મુક્તક અને દુહા. મુક્તકની અંદર એક જ પંક્તિમાં ખૂબ જ મોટો વિચાર હોય, એવી જ રીતે દુહામાં પણ એક કે બે પંક્તિની અંદર ઠાંસી ઠાંસીને મોટો વિચાર રજૂ કરેલો હોય છે અને લોક જાગૃતિ માટે આ દુહાનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો, આપણે 7મો પ્રકાર જોઈએ, ગઝલ. હાઈકુ જોયું, સોનેટ જોઈ, અને હવે ત્યાર પછીનો પ્રકાર છે એ છે ગઝલ. ગઝલ એ પણ વિદેશી કાવ્યનો પ્રકાર છે. ગઝલ છે એ પણ વિદેશી સાહિત્ય પ્રકાર છે. વિદેશી સાહિત્ય પ્રકાર. હવે આ જે ગઝલ છે એ અરબી અને ફારસી ભાષામાંથી ઉતરી આવ્યો. ગઝલ છે એ શેમાંથી ઉતરી આવ્યો? તો કે અરબી અને ફારસી ભાષામાંથી. ગઝલ અરબી અને ફારસી ભાષામાંથી ઉતરી આવેલો છે. ગઝલમાં પ્રેમ, વિરહ અને પ્રભુ ભક્તિ, પ્રેમ, વિરહ અને પ્રભુ ભક્તિ રહેલી હોય. પ્રેમ, વિરહ અને પ્રભુ ભક્તિ એ ગઝલમાં રહેલી હોય છે. ગઝલના મુખ્ય બે પ્રકાર. ગઝલના બે પ્રકાર. પહેલું ઇશ્કે હકીકી. ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજી. ઇશ્કે હકીકી, ઇશ્કે હકીકી, અને બીજું ઇશ્કે મિજાજી. ઇશ્કે મિજાજી. ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજી.
તો મિત્રો આ બંનેમાં ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજી એટલે શું? તો ઇશ્કે હકીકી એટલે ઈશ્વર તરફનો પ્રેમ. ઇશ્કે હકીકી એટલે કોના તરફનો પ્રેમ? ઈશ્વર તરફનો પ્રેમ. અને ઇશ્કે મિજાજી એટલે પોતાની પ્રિયતમા તરફનો સ્નેહ. પ્રિયતમા તરફનો સ્નેહ. ઇશ્કે હકીકી એટલે ઈશ્વર તરફનો પ્રેમ અને ઇશ્કે મિજાજી એટલે પ્રિયતમા તરફનો પ્રેમ. આ જે ગઝલ હોય એની જે પ્રત્યેક પંક્તિ છે એને શેર કહેવાય. ગઝલની પંક્તિને શું કહેવાય? શેર કહેવાય. પંક્તિને શેર કહેવાય. ગઝલ છે એની જે દરેક જે પંક્તિઓ છે એને મિત્રો શેર કહેવાય છે. અને ગઝલનો પહેલો શેર એ મતલા. ગઝલનો પહેલો શેર મતલા અને બીજો શેર એ મક્તા કહેવાય. મતલા અને મક્તા. ગઝલની જે પંક્તિઓ હોય એની પ્રથમ જે પંક્તિઓ હોય એને મતલા કહેવાય અને બીજો જે શેર છે એને કહેવાય મક્તા. મિત્રો જોઈએ, ગઝલ એ વિદેશી સાહિત્યનો પ્રકાર છે. એટલે આપણે ગુજરાતી સાહિત્યનો પ્રકાર નથી, એ વિદેશમાંથી ઉતરી આવેલો સાહિત્યનો પ્રકાર. અને અત્યારે આપણે આપણી ગુજરાતી ભાષાની અંદર પણ ગઝલને અપનાવીએ છીએ. ગઝલ છે એ મુખ્યત્વે અરબી અને ફારસી ભાષામાંથી ઉતરી આવેલ છે. ગઝલ છે એ કઈ ભાષામાંથી આવેલ છે? તો કે અરબી અને ફારસી ભાષામાંથી. ત્યારબાદ ગઝલની અંદર શું રહેલું હોય? તો ગઝલની અંદર પ્રેમ, વિરહ અને પ્રભુ ભક્તિનો ભાવ રહેલો હોય. ગઝલની અંદર પ્રેમ, વિરહ અને પ્રભુ ભક્તિનો ભાવ રહેલો હોય. ત્યારબાદ જોઈએ, ગઝલના બે પ્રકાર છે. ગઝલ કેટલા પ્રકારની છે? બે પ્રકારની. પહેલું ઇશ્કે હકીકી અને બીજો ઇશ્કે મિજાજી. ઇશ્કે હકીકી એટલે કે ઈશ્વર તરફનો પ્રેમ. ઇશ્કે હકીકી એટલે કોના તરફનો પ્રેમ? ઈશ્વર તરફનો પ્રેમ. અને ઇશ્કે મિજાજી એટલે પોતાની જે પ્રિયતમા હોય એ પ્રિયતમા તરફનો પ્રેમ. એટલે ગઝલની અંદર બે ભાગ હોય, બે પ્રકારના ભાવ રહેલા હોય, ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજી. ઇશ્કે હકીકી કહે તો ઈશ્વર તરફનો પ્રેમ અને ઇશ્કે મિજાજી કહે તો પોતાની પ્રિયતમા તરફનો પ્રેમ, સ્નેહ. ત્યારબાદ જે ગઝલ છે એની જે પંક્તિઓ એટલે કે જે લાઈન છે બબ્બે પંક્તિના, તો એ જે પંક્તિઓ છે એ દરેક પંક્તિઓને શેર કહેવાય. ગઝલની જે પંક્તિઓ છે એ પંક્તિઓને શું કહેવાય? શેર. ગઝલની જે પંક્તિઓ છે એને કહેવાય શેર. ત્યારબાદ મિત્રો ગઝલનો પહેલો શેર એટલે કે પહેલી પંક્તિઓ જે હોય તે ગઝલનો પહેલો શેર એટલે ગઝલની શરૂઆતમાં જે પંક્તિઓ હોય એને શું કહેવાય? મતલા. ગઝલનો પહેલો શેર એટલે પહેલી જે પંક્તિઓ છે એને શું કહેવાય? મતલા. અને બીજો શેર, બીજી પંક્તિઓ હોય એને શું કહેવાય? મક્તા. ગઝલનો પહેલો શેર એને કહેવાય મતલા અને બીજો શેર એને કહેવાય મક્તા. તો મિત્રો આ ગઝલ વિશેની માહિતી અહીં આપણે પૂરી કરી. તો મિત્રો આપણા જે બે ભાગ હતા સાહિત્યના સ્વરૂપો, પદ્ય સાહિત્ય સ્વરૂપ અને ગદ્ય સાહિત્ય સ્વરૂપ, તો એ પદ્ય સાહિત્ય છે એ વિભાગ અહીં આપણે પૂર્ણ કર્યો છે. પદ્ય સાહિત્યની અંદર 7 પ્રકાર આવશે. પહેલો આખ્યાન, બીજો પદ, ત્રીજો મધ્યકાળના અન્ય સ્વરૂપો, ચોથો ખંડકાવ્ય, પાંચમો સોનેટ, છઠ્ઠો અન્યની અંદર આવશે હાઇકુ, મુક્તક અને દુહા, અને સાતમો છે એ ગઝલ. તો અહીં મિત્રો આપણે પદ્ય સાહિત્ય સ્વરૂપ એ અહીં પહેલો
પૂર્ણ કર્યો છે। ત્યારબાદ મિત્રો હવે બીજો સાહિત્યનો પ્રકાર છે એ આપણે જોઈશું। મિત્રો આપણે પદ્ય સાહિત્ય પૂરું કર્યું। હવે બીજો સાહિત્ય પ્રકાર છે એ ગદ્ય સાહિત્ય સ્વરૂપ। ગદ્ય સાહિત્ય સ્વરૂપો। ગદ્ય સાહિત્ય સ્વરૂપો। ગદ્ય એટલે કે પાઠ આકારનું હોય તે, પદ્ય એટલે કાવ્ય, તો કાવ્યના સાહિત્ય પ્રકાર આપણે જોયા। હવે ગદ્ય સાહિત્ય સ્વરૂપ, તો એમાં પહેલી આવશે નવલકથા। પહેલું કઈ આવશે? નવલકથા। નવલકથા એ સાહિત્યનું સૌથી મોટામાં મોટું સ્વરૂપ છે અને તેમાં અનેક ખંડો, અનેક વિભાગો રહેલા હોય છે। અંગ્રેજીમાં તેને નોવેલ પણ કહેવાય। લાંબા કથાનકવાળી, લાંબા વિસ્તારવાળી આ નવલકથા હોય છે। તો મિત્રો નવલકથામાં અનેક બનાવો અને અનેક તેના ખંડો હોય। નવલકથામાં શું હોય? અનેક બનાવો અને તેના અનેક ખંડો, અને તેના અનેક ખંડો। ખંડો એટલે વિભાગો। નવલકથાની અંદર શું હોય? અનેક બનાવો, અલગ અલગ પ્રકારની ઘણી બધી ઘટનાઓ જે બનતી હોય એ બધી નવલકથા હોય। ટૂંકમાં નવલકથા એ સાહિત્યનું સૌથી મોટામાં મોટું સ્વરૂપ છે કે જેની અંદર બધા જ આપણા જીવનની અંદર જેટલા બધા બનાવો બને એ બધા જ બનાવો આ નવલકથાની અંદર આવી જાય। આપણે જન્મીએ ત્યાંથી મૃત્યુ પામીએ ત્યાં સુધી આપણા જીવનની અંદર અનેક બનાવો બનતા હોય, તો એ બધા જ બનાવો છે એ નવલકથાની અંદર આવી જાય છે। એટલે નવલકથામાં અનેક બનાવો અને અનેક તેના ખંડો હોય છે। ત્યારબાદ અંગ્રેજીમાં તેને નોવેલ કહેવાય। અંગ્રેજીમાં તેને નોવેલો। અંગ્રેજીમાં શું કહેવાય? તેને નોવેલો। અંગ્રેજીમાં તેને નોવેલ કહેવાય। નવલકથાને અંગ્રેજીમાં શું કહેવાય? નોવેલ કહેવાય। નવલકથાને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે નોવેલ। થોડા વધારે વિસ્તારવાળી, બીજો મુદ્દો વધારે વિસ્તારવાળી। વધારે વિસ્તારવાળી નવલકથામાં ઘણો બધો વિસ્તાર હોય એટલે વધારે વિસ્તારવાળી। લાંબી કથા વાર્તા, બીજું શું? લાંબી કથા વાર્તા। જે કથા હોય એ ખૂબ જ લાંબી હોય કે માત્ર 1 કલાકમાં, અડધી કલાકમાં પૂરી થાય એવી ન હોય, ઘણા બધા દિવસો સુધી ચાલી શકે એવી લાંબી કથા વાર્તા હોય। કે વધારે વિસ્તાર હોય, લાંબી કથા વાર્તા હોય, તો આને શું કહેવાય? નવલકથા। નવલકથા એટલે શું? વધારે વિસ્તારવાળી, લાંબી કથા વાર્તાવાળી જે રચના છે એને કહેવાય નવલકથા। ત્યારબાદ મિત્રો જોઈએ ઈસવીસન 1866માં, ઈસવીસન 1866ની અંદર સૌપ્રથમ નંદશંકર મહેતાએ નવલકથા લખેલી। નંદશંકર મહેતા, અને એ હતી કરણ ઘેલો। એણે જે સૌપ્રથમ નવલકથા લખી એ કઈ હતી? કરણ ઘેલો। સૌપ્રથમ નવલકથા ક્યારે લખવામાં આવી? તો કે ઈસવીસન 1866ની અંદર સૌપ્રથમ નવલકથા ક્યારે લખવામાં આવી? ઈસવીસન 1866ની અંદર। અને એ નવલકથા લખી કોણે? સૌપ્રથમ નવલકથા લખનાર કોણ? તો નંદશંકર મહેતા। મિત્રો જીકેની અંદર પણ આ પ્રશ્નો પૂછાય છે એટલે ખાસ ધ્યાન રાખવાનું। સૌપ્રથમ નવલકથા લખનાર કોણ હતું? તો કે નંદશંકર મહેતા। સૌપ્રથમ નવલકથા લખનાર કોણ હતું? નંદશંકર મહેતા। અને નવલકથા છે એનું નામ શું હતું? તો કે કરણ ઘેલો। સૌપ્રથમ જે નવલકથા લખાણી એનું નામ શું હતું? કરણ ઘેલો। તો આ 3 પ્રશ્નો ખાસ યાદ રાખવાના। સૌપ્રથમ નવલકથા 1866ની અંદર નંદશંકર મહેતાએ રચી, અને એ કઈ? તો કે કરણ ઘેલો। તેને પ્રથમ નવલકથાનું માન મળ્યું।
એટલે નંદશંકર મહેતા છે એને સૌ પ્રથમ નવલકથા લખનારનું માન મળેલું. નવલકથા કલ્પનોત્થાત એટલે કે જેની અંદર કલ્પના કરવામાં આવે, વિચાર કરવામાં આવે. આપણે આપણા પોતાના વિચારો પ્રમાણે જે લખીએ એને કલ્પોનાથ કહેવાય. કલ્પ ઉત્થાન એટલે કે કલ્પનાઓ જે ઉત્પન્ન થાય એટલે કલ્પનોત્થ કહેવાય. બરાબર. તો મિત્રો જોઈએ નવલકથા. નવલકથા એટલે શું? તો નવલકથા એ આપણા જીવનનું સૌથી મોટામાં મોટું સાહિત્યનું સ્વરૂપ છે. અનેક બનાવો હોય નવલકથાની અંદર અને તેના અનેક ખંડો એટલે કે વિભાગ, એના અલગ અલગ ઘણા બધા ભાગો હોય. અંગ્રેજીમાં તેને નોવેલ કહેવાય. અંગ્રેજીમાં શું કહેવાય? નોવેલો. અંગ્રેજીમાં નોવેલ કહેવાય. ત્યારબાદ વધારે વિસ્તારવાળી લાંબી કથા વાર્તાવાળી જે સાહિત્ય છે એને શું કહેવાય? નવલકથા કહેવાય. ઈસવીસન 1866ની અંદર નંદશંકર મહેતાએ સૌપ્રથમ નવલકથા લખી અને તે છે કરણ ઘેલો. એટલે નંદશંકર મહેતાને સૌપ્રથમ નવલકથા લખનારનું માન મળે છે. નવલકથાની અંદર પોતાની કલ્પનાઓ, વિચારો ઉત્પન્ન થયેલી હોય છે. તો મિત્રો આ ગદ્ય સાહિત્યનો પહેલો પ્રકાર નવલકથા. ત્યારબાદ મિત્રો બીજો જે પ્રકાર છે એ બીજો પ્રકાર આવશે નવલિકા અથવા ટૂંકી વાર્તા. બીજો જે પ્રકાર છે એ કયો આવશે? નવલિકા અથવા ટૂંકી વાર્તા. ગદ્ય સાહિત્યનો બીજો પ્રકાર નવલિકા. નવલિકાને મિત્રો ટૂંકી વાર્તા પણ કહેવાય. નવલિકાને શું કહેવાય? ટૂંકી વાર્તા. ટૂંકી વાર્તા પણ કહેવાય. નવલિકાને શું કહેવાય? ટૂંકી વાર્તા પણ કહેવાય. એટલે નવલિકા એટલે ટૂંકી વાર્તા. નવલિકા એટલે શું? ટૂંકી વાર્તા. મિત્રો બે રીતે પ્રશ્ન પૂછાય, ટૂંકી વાર્તા અને નવલિકા. જો આપણને ખબર ન હોય તો નવલિકા અને ટૂંકી વાર્તામાં આપણે છેતરાઈ જઈએ. તો નવલિકા એટલે જ ટૂંકી વાર્તા અને ટૂંકી વાર્તા એટલે જ નવલિકા. તો નવલિકાને ટૂંકી વાર્તા કહેવાય. જીવનના કોઈ રહસ્યને એટલે કે જીવનની અંદર ઘણા બધા બનાવો બનતા હોય, અમુક રહસ્ય હોય ખાસ ગુપ્ત. તો જીવનના કોઈ રહસ્યને, કોઈ રહસ્યને ઓછામાં ઓછા બનાવો એટલે કે ટૂંકમાં ટૂંકી એટલે કે ટૂંકમાં ઓછામાં ઓછા બનાવોથી ઓછામાં ઓછા શબ્દો દ્વારા શબ્દોનું વાર્તા શૈલીએ નિરૂપવું એ જીવનની અંદર જે બનાવો છે તો એ જીવનના કોઈ રહસ્યને, જીવનના કોઈ રહસ્યને ઓછામાં ઓછા બનાવો દ્વારા, ઓછામાં ઓછા બનાવો દ્વારા અને ઓછા શબ્દો દ્વારા રજૂ કરવું તો એને કહેવાય નવલિકા અથવા ટૂંકી વાર્તા. રજૂ કરવું અથવા નિરૂપણ કરવું તે જીવનના કોઈ રહસ્યને, એટલે આપણે જીવનની અંદર ઘણા બધા બનાવો બનતા હોય, એમાં કોઈ બનાવ હોય, કોઈ એકાદી ઘટના હોય જીવનની, તો એ રહસ્યને ઓછામાં ઓછા શબ્દો એટલે કે શોર્ટકટમાં ટૂંકા વાક્યો દ્વારા ઓછામાં ઓછા બનાવો અને ઓછામાં ઓછા શબ્દો દ્વારા નિરૂપણ કરવું, રજૂ કરવું તો એને કહેવાય નવલિકા અથવા ટૂંકી વાર્તા. હવે આજની જે ટૂંકી વાર્તા છે એનો પ્રારંભ જે લખવાની શરૂઆત કરી તો એ હતા કંચનલાલ વાસુદેવ મહેતા. કંચનલાલ વાસુદેવ મહેતા ટૂંકી વાર્તા છે એ સૌપ્રથમ લખનાર છે એ કોણ હતું? તો કે કંચનલાલ વાસુદેવ મહેતા. સૌપ્રથમ ટૂંકી વાર્તા કોણે લખી? કંચનલાલ વાસુદેવ મહેતા. અને એણે જે લખી એ મલયાનીલો મલયાનીલ અને બીજી ગોવાલણી. બીજી કઈ હતી? ગોવાલણી.
સૌ પ્રથમ ટૂંકી વાર્તા લખનાર કોણ? કંચનલાલ વાસુદેવ મહેતા. સૌ પ્રથમ ટૂંકી વાર્તા લખનાર કોણ? કંચનલાલ વાસુદેવ મહેતા. અને કઈ ટૂંકી વાર્તા લખી? મલયાલીન અને ગોવાલણી. સૌ પ્રથમ ટૂંકી વાર્તા લખનાર કંચનલાલ વાસુદેવ મહેતા મલયાલીન અને ગોવાલણી આ વાર્તાથી થયો હતો. તો નવલિકા એટલે શું? નવલિકા એટલે ટૂંકી વાર્તા. નવલિકાની અંદર શું હોય કે જીવનની અંદર આપણે ઘણા બધા બનાવો બને, ઘણા બધા રહસ્યો હોય, તો જીવનના કોઈ રહસ્યને ઓછામાં ઓછા બનાવો શબ્દો દ્વારા રજૂ કરવું અથવા નિરૂપણ કરવું તે. સૌ પ્રથમ નવલિકા કોણે લખી? કંચનલાલ વાસુદેવ મહેતાએ. કઈ? મલયાલીન અને ગોવાલણી. તો મિત્રો આ નવલિકાનો પ્રકાર અહીંયા આપણે પૂર્ણ કર્યો. ત્યારબાદ ત્રીજો જે પ્રકાર છે એ છે નાટક. ત્રીજો પ્રકાર જે મિત્રો છે એ કયો છે? તો કે નાટક. સાહિત્ય, ગદ્ય સાહિત્યનો ત્રીજો પ્રકાર નાટક. હવે આ જે નાટક છે એ સાહિત્યના બધા સ્વરૂપોમાં નાટક એક વિશિષ્ટ સ્વરૂપ છે. સાહિત્યના બધા સ્વરૂપોમાં વિશિષ્ટ, બધા સ્વરૂપોમાં વિશિષ્ટ છે, વિશિષ્ટ પ્રકારનું છે. ગુજરાતી સાહિત્યમાં આપણે ઘણા બધા પ્રકારો છે, તો નાટક છે એ કેવું? એક વિશિષ્ટ પ્રકારનું છે. તેમાં સર્જક એટલે કે જે સર્જન કરે તે, અભિનેતા અને પ્રેરક. સર્જક, અભિનેતા અને પ્રેરક આ ત્રણ મુખ્ય પાત્રો હોય. સર્જક, અભિનેતા અને પ્રેરક એમ ત્રણની અપેક્ષા એટલે કે જરૂર હોય. અપેક્ષા એટલે શું? જરૂર હોય. હવે સર્જકે શું કરે? તો કે નાટક બનાવે, નાટકનું સર્જન કરે, જેને આપણે ડાયરેક્ટર કહીએ. જે પિક્ચર બનાવે એ ડાયરેક્ટર, તો એને શું કહેવાય? સર્જક. એટલે સર્જક શું કરે? નાટક બનાવે. પછી અભિનેતા કે જે અભિનય કરનાર હોય તે, જેને આપણે હીરો અથવા હિરોઈન કહીએ તે. અભિનેતા એટલે કે હીરો અથવા હિરોઈન કે જે અભિનય કરે, નાટકની અંદર જે અભિનય કરે એને શું કહેવાય? અભિનેતા કહેવાય. અને પ્રેરક કે જે પ્રેરણા આપનાર હોય, અથવા પ્રેક્ષક, સોરી મિત્રો, પ્રેરક નહીં પણ પ્રેક્ષકો. પ્રેક્ષકો, પ્રેક્ષકો એટલે કે જોનાર. પ્રેક્ષકો એટલે શું? જોનાર. આપણે બધા પિક્ચરો જોવા જઈએ છીએ, તો આપણે જે જોઈએ છીએ તો આપણે બધા શું કહેવાય? પ્રેક્ષકો કહેવાય. એટલે નાટકની અંદર ત્રણ પાત્રો મુખ્ય છે: સર્જક, અભિનેતા અને પ્રેક્ષકો. સર્જક એટલે નાટક બનાવનાર, અભિનેતા એટલે નાટકની અંદર અભિનય કરનાર, અને પ્રેક્ષકો એટલે જોનાર. આપણે પિક્ચર જોઈશું તો આ નાટક છે હિટ જશે ને. હવે નાટક કોઈ જોવે જ નહીં તો, પિક્ચર કોઈ જોવે જ નહીં તો કેમ ખબર પડશે એ નાટક સારું છે કે ખરાબ છે? એટલે પ્રેક્ષકો પણ જોવાવાળા પણ ખૂબ જરૂરી છે. હવે હીરોને એવું જ કાંઈ ન હોય, સર્જકે બનાવી નાખ્યું પણ હીરોને એવું કંઈ પાત્ર જ ન હોય તો એમને નાટક પણ આગળ વધે નહીં. અને સર્જક કોઈ બનાવનાર જ ન હોય તો નાટક કોણે બનાવ્યું ખબર જ આપણને કેમ પડશે? એટલે નાટકની અંદર સર્જક, અભિનેતા અને પ્રેક્ષકો એમ ત્રણ પાત્રોની અપેક્ષા એટલે કે જરૂર હોય છે. તો આ થયું નાટક. મોટા ભાગે ભજવવા માટે લખાય. અને નાટક શા માટે લખાય? ભજવવા માટે જ લખાય. ભજવવા માટે. નાટક છે એ ભજવવા માટે લખવામાં આવે છે. નવલકથાની જેમ મોટી વાર્તા છે. આપણે પહેલાંમાં જોયું કે નવલકથાની જેમ આમાં પણ શું છે? મોટી વાર્તા હોય. નાટકની અંદર પણ નવલકથાની અંદર જીવનના ઘણા બધા બનાવો હતા, એમ આની અંદર પણ મોટી વાર્તા હોય. તેમ નાટકમાં વિસ્તૃત વૃત્તાંત હોય. નવલકથામાં જેમ મોટી વાર્તા હતી એમ નાટકમાં વિસ્તૃત એટલે કે થોડીક લાંબી વિસ્તૃત વાર્તા. નવલકથા હતી તો એમાં ખૂબ મોટું વર્ણન હોય, એમ નાટકની અંદર વિસ્તૃત એટલે કે વિસ્તારથી વર્ણન કરેલું હોય, પણ નવલકથા કરતાં નાનું સ્વરૂપ. નાટકનું નાનું સ્વરૂપ એટલે એકાંકી. નાટકનું નાનું સ્વરૂપ એટલે શું? એકાંકી. નાટકનું નાનું સ્વરૂપ એટલે એકાંકી.
એકાંકી એટલે શું? તો કે નાટકનું નાનું સ્વરૂપ. નાટકનું નાનું સ્વરૂપ એટલે શું? એકાંકી. અથવા એકાંકી એટલે શું? તો કે નાટકનું નાનું સ્વરૂપ. હવે નાટકની અંદર સમય અને વૃત્તાંત બંને રીતે ટૂંકમાં હોય. સમય અને વૃત્તાંત. સમય અને વૃત્તાંત. નાટકની અંદર શું હોય? એક તો સમયની મર્યાદા હોય. આપણે પિક્ચર હોય એ મોટા ભાગે 3 કલાકની અંદર જો પૂર્ણ થઈ જાય એટલે સમય મર્યાદા આવી. અને વૃત્તાંત એટલે કે જેમાં જે વાત કહેલી છે, જે વિસ્તૃત જે વર્ણન છે એ પણ ટૂંકમાં મર્યાદિત હોય. એટલે સમય અને વૃત્તાંત કેવું હોય? મર્યાદિત હોય છે. તો આ થયું નાટક. નાટક એ શું છે? તો નાટક સાહિત્યના બધા સ્વરૂપોમાં એક વિશિષ્ટ અલગ જ પ્રકારનું છે. ત્યારબાદ નાટકની અંદર સર્જક, અભિનેતા અને પ્રેક્ષકો આમ ત્રણની અપેક્ષા એટલે જરૂર હોય છે. નાટક મોટા ભાગે ભજવવા માટે જ લખાતા હોય છે. નવલકથા જેમ મોટી વાર્તા હોય એમ આ નાટકની અંદર વિસ્તૃત વાર્તા હોય છે. હવે નાટકનું જે નાનું સ્વરૂપ છે એને શું કહેવાય? એકાંકી. હવે નાટકની અંદર સમય અને વૃત્તાંત એ બંને એ મર્યાદિત થયેલા હોય છે. એટલે બંને ટૂંકા હોય. એટલે સમયનો પણ બંધન હોય અને જે આપણે જો વર્ણન હોય, જે વાર્તા હોય એ પણ ટૂંકમાં એટલા જ સમયની અંદર પૂરું થઈ જાય જોઈએ. એટલે સમય અને વૃત્તાંત એ બંને કેવા હોય? ટૂંકા હોય છે. ત્યારબાદ મિત્રો ચોથો જે પ્રકાર છે ગદ્ય સાહિત્યનો ચોથો પ્રકાર એ છે નિબંધ. ચોથો પ્રકાર છે એ શું છે? નિબંધ. ગદ્ય સાહિત્યનો ચોથો પ્રકાર નિબંધ. જેને કોઈ બંધન નથી તે નિબંધ એટલે કે નિહિબંધ. નિબંધ એટલે શું? નિહિબંધ એટલે કે જેને કોઈ બંધન નથી તે. એટલે તમે નિબંધની અંદર તમારા જેવા જે વિચારો હોય એને તમે વિસ્તારથી રજૂ કરી શકો. નિબંધની અંદર કોઈ બંધન હોય, તમારે ગમે એવા ગોળા મારવા હોય તમે મારી શકો, પણ માપમાં ગોળા મારવાના. એટલે નિબંધ એટલે કે નિહિબંધ. કોઈ પણ પ્રકારના બંધન વિના જે તે વિષય પર વિચારો રજૂ કરવા. કોઈ પણ બંધન વિના, કોઈ પણ બંધન વિના વિચારો રજૂ કરવા. કોઈ પણ બંધન વિના વિચારો રજૂ કરવા. નિબંધની અંદર કોઈ પણ પ્રકારનું બંધન ન હોય. તમારા મનમાં જેવા વિચારો આવે, જે તે મુદ્દો આપેલો હોય, જે તે વિષય આપેલો હોય એના વિશે તમે મુક્ત રીતે તમારા વિચારો છે એ રજૂ કરી શકો છો. એટલે નિબંધમાં કોઈ પણ પ્રકારના બંધન વિના જે તે વિષય પર વિચારો રજૂ કરવા એનું નામ નિબંધ. હવે નિબંધની અંદર શું આવે? કલ્પના, અવલોકન અને મૌલિક વિચારો. કલ્પના, અવલોકન અને મૌલિક વિચારો. કલ્પના, અવલોકન અને મૌલિક વિચારો. નિબંધની અંદર શું આવે? કલ્પના, અવલોકન અને મૌલિક વિચારો. કલ્પના એટલે વિચાર કરવા એમ જ થાય. અવલોકન એટલે ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરવું, તે સૂક્ષ્મ રીતે ઝીણવટપૂર્વક જોવું તે. અને મૌલિક વિચારો આપણા મુખથી આપણા વિચારો આપણે રજૂ કરવા તે. એટલે અવલોકનમાં, નિબંધમાં કલ્પના, અવલોકન અને મૌલિક વિચારો એ નિબંધના લક્ષણો છે. આ બધા શું છે? નિબંધના લક્ષણો. કલ્પના, અવલોકન અને મૌલિક વિચારો. મંડળી મળવાથી થતા લાભ એ પ્રથમ નિબંધ છે. મંડળી મળવાથી થતા લાભ. મંડળી મળવાથી થતા લાભ આ સૌ પ્રથમ નિબંધ છે. સૌપ્રથમ નિબંધ કયો? મંડળી મળવાથી થતા લાભ. અને એ નર્મદે લખેલો. કોણે લખેલો છે? નર્મદે. સૌપ્રથમ નિબંધ કોણે લખ્યો? નર્મદે. કયો? મંડળી મળવાથી થતા લાભ. ત્યારબાદ મિત્રો જોઈએ વર્તમાનપત્રો અને સામયિકોમાં નિબંધ સ્વરૂપ વિશેષ પ્રયોજાય છે. અત્યારે જે વર્તમાનપત્રો એટલે કે જે છાપાઓ છે, જે સામયિકો છે, જે સમયે સમયે અઠવાડિયે 15 દિવસે મહિને જે પ્રકાશિત થાય છે, તો એની અંદર પણ આ નિબંધો છે એ વિશેષ સ્વરૂપે પ્રયોજવામાં આવે છે. એની અંદર લખાણ કરવામાં આવે છે.
નિબંધને પુષ્ટિ આપવા માટે એટલે સમર્થન આપવા માટે, પ્રોત્સાહન આપવા માટે તેમાં ગદ્ય પદ્ય અવતરણો મૂકવામાં આવે. ગદ્ય પદ્ય એટલે ગદ્યની કોઈ પંક્તિ હોય, કાવ્યની કોઈ પંક્તિ હોય, અવતરણ ચિહ્નો હોય, તો આ બધું એ નિબંધની અંદર મૂકવામાં આવે છે. અને જેનાથી વાચકને લાભ મળે, કે જે વાંચનાર હોય એને લાભ મળે છે. તો મિત્રો નિબંધ જોઈએ. નિહિબંધ, જેમાં કોઈ બંધન નથી તે નિબંધ. એમાં કોઈ પણ બંધન વિના આપણે આપણા વિચારો છે એ રજૂ કરી શકીએ છીએ. નિબંધના લક્ષણો કયા? કલ્પના, અવલોકન અને મૌલિક વિચારો. નર્મદે છે એ સૌ પ્રથમ નિબંધ લખ્યો, અને નિબંધ કયો? મંડળી મળવાથી થતા લાભો. હવે નિબંધ છે એ વર્તમાનપત્રોની એટલે કે છાપાઓની અંદર, સામયિકોની અંદર એ પણ પ્રકાશિત થતા હોય છે. નિબંધને પુષ્ટિ સમર્થન આપવા માટે એની અંદર ગદ્ય પદ્ય અવતરણ ચિહ્નો વગેરે મૂકવામાં આવે છે, જેનાથી વાચકને વધારે રસ જાગે છે. તો આ થયો મિત્રો નિબંધ. ત્યારબાદ પાંચમું જે લક્ષણ છે એ છે જીવન ચરિત્ર. પાંચમું જે લક્ષણ છે એ મિત્રો કયું છે? જીવન ચરિત્ર. પાંચમું લક્ષણ જીવન ચરિત્ર. કોઈ પણ મહાન વ્યક્તિ હોય, કોઈ પણ મોટી હોય, સારા ગુણોવાળી સદગુણી વ્યક્તિ હોય, એના જીવન વિશે આપણે જે કાંઈ લખીએ તો એને કહેવાય જીવન ચરિત્ર. કોઈ પણ મહાન વ્યક્તિ હોય એના જીવન વિશે આપણે જે કાંઈ લખીએ તો એને શું કહેવાય? જીવન ચરિત્ર કહેવાય. એટલે વ્યક્તિના જીવનની સમગ્ર ઘટનાનો ઇતિહાસ એટલે જીવન ચરિત્ર. વ્યક્તિના જીવનની સમગ્ર ઘટનાનો ઇતિહાસ એટલે શું? જીવન ચરિત્ર. વ્યક્તિનું જે જીવન હોય એટલે આપણા જે છે આપણા જીવનની અંદર જે સમગ્ર જે બધી ઘટનાઓ બનતી હોય એનો ઇતિહાસ. એટલે કોઈ મોટા મહાન વ્યક્તિ હોય એના વિશે આપણે જે કાંઈ લખીએ, મહાત્મા ગાંધી વિશે, વિનોબા ભાવે વિશે, સ્વામી વિવેકાનંદ વિશે, તો એના જીવનનો જે ઇતિહાસ છે તો એને શું કહેવાય? જીવન ચરિત્ર કહેવાય. એટલે વ્યક્તિના જીવનની સમગ્ર ઘટનાનો ઇતિહાસ એટલે જીવન ચરિત્ર. જાણીતી વ્યક્તિઓ વિશે આપણે ત્યાં ઘણા જીવન ચરિત્રો લખાયા. જે જાણીતી વ્યક્તિઓ છે એના વિશે આપણે ત્યાં ઘણા બધા જીવન ચરિત્રો લખાય, જેમ કે મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ, વિનોબા ભાવે, પ્રભાશંકર પટણી. આ બધા આપણે ત્યાં જાણીતા કવિઓ, લેખકો છે, મહાન પુરુષો છે, તો એના વિશે આ જીવન ચરિત્રો લખાયા છે. એક જ વ્યક્તિ વિશે એકથી વધારે વ્યક્તિઓ દ્વારા પણ જીવન ચરિત્રો લખાય. કોઈ પણ એક જ વ્યક્તિ હોય તો એના વિશે પણ ઘણા બધા લોકો છે એ પોતપોતાના અલગ અલગ વિચારો છે એ રજૂ કરી શકે છે. એટલે કોઈ પણ વ્યક્તિ એક જ વ્યક્તિના જીવન ચરિત્ર વિશે ઘણા બધા એ જીવન ચરિત્રો લખી શકે છે. પોતાના વિચારો પ્રમાણે એ અલગ અલગ રીતે લખી શકે છે. ત્યારબાદ મિત્રો છે છઠ્ઠું, આત્મકથા. છઠ્ઠો જે પ્રકાર છે એ કયો છે? આત્મકથા. આત્મ એટલે પોતાની, કથા એટલે વાત, પોતાની જ વાત. આત્મકથા એટલે શું? પોતાની જ વાત. વ્યક્તિ પોતાના જીવનની ઘટનાઓ પોતે જ વર્ણવે. આત્મકથામાં શું હોય? વ્યક્તિ પોતે જ પોતાની ઘટનાઓ વર્ણવે. વ્યક્તિ પોતે જ પોતાના જીવનની ઘટનાઓ વર્ણવે. જીવનની ઘટનાઓ વર્ણવે. આત્મા એટલે પોતે. આત્માનો અર્થ શું થાય? પોતે. એટલે વ્યક્તિ પોતે જ પોતાના જીવનની ઘટનાઓનું વર્ણન કરે એને કહેવાય આત્મકથા. આત્મકથા પૂરી લખી શકાતી નથી, કારણ કે આત્મકથા કોઈ દિવસ પૂરી ન લખાય. વ્યક્તિ મરી જાય પછી ત્યાંથી અટકી જાય. એટલે આત્મકથા કોઈ દિવસ પૂરી લખી શકાતી નથી. પૂરી લખી શકાતી નથી. હવે આપણે આપણા વિશે લખીએ તો આપણે મૃત્યુ પામીએ પછી જે બનાવ બને એ આપણને ખબર ન હોય, એટલે કોઈ દિવસ આત્મકથા છે એ પૂરેપૂરી લખી શકાતી નથી. તે જીવનના અમુક વર્ષોની કથા જ બની રહે છે. આત્મકથા એ શું છે?
અમુક વર્ષોની કથા જ બની રહે. જીવનના અમુક વર્ષોની કથા બની રહે. આત્મકથા છે એ અમુક વર્ષો સુધી જ લખાય, પછી લખાઈ શકતી નથી. એટલે અમુક વર્ષોની કથા બની રહે. મારી હકીકત એ પ્રથમ આત્મકથા નર્મદે લખી. સૌપ્રથમ આત્મકથા કઈ હતી? નર્મદે લખી. અને કઈ? મારી હકીકત. સૌપ્રથમ જે આત્મકથા છે એ કોણે લખી? નર્મદે. અને એ કઈ હતી? મારી હકીકત. એટલે સૌપ્રથમ આત્મકથા લખનાર નર્મદ. અને કઈ આત્મકથા? તો કે મારી હકીકત. ગાંધીજીની પણ આત્મકથા છે અને એ છે સત્યના પ્રયોગો. ગાંધીજીની કઈ છે? સત્યના પ્રયોગો. તો મિત્રો આત્મકથા એટલે શું? તો કે વ્યક્તિ પોતે જ પોતાના જીવનની ઘટનાઓ વર્ણવે. આત્મકથા કોઈ દિવસ પૂરી લખી શકાતી નથી, કારણ કે મૃત્યુ બાદ શું આપણા જીવનમાં બધું બનતું હોય પાછળ એ આપણે લખી શકતા નથી. અને એની અંદર અમુક વર્ષોની કથા એ બની રહે. સૌપ્રથમ આત્મકથા કોણે લખી? તો કે નર્મદે. અને કઈ? તો કે મારી હકીકત. એ સિવાય ગાંધીજીએ પણ પોતાની આત્મકથા લખી અને એ કઈ છે? સત્યના પ્રયોગો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વ્યાકરણ લેખનની અંદર સાહિત્યના સ્વરૂપો બે હતા: પદ્ય સાહિત્ય સ્વરૂપ અને ગદ્ય સાહિત્ય સ્વરૂપો. અગાઉના લેક્ચરમાં આપણે પદ્ય સાહિત્યના સ્વરૂપો જોયા અને આ લેક્ચરની અંદર આપણે ગદ્ય સાહિત્યના સ્વરૂપો જોયા. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે આ સાહિત્ય સ્વરૂપ છે એ પૂર્ણ કરીએ છીએ. હવે હોમવર્કની અંદર, આ લેક્ચરની અંદર આપણે જેટલા સાહિત્યના સ્વરૂપો સમજાવ્યા એ એક વાર તમારે લખીને લાવવાના છે. તો અહીં આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ.